ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણાથી એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ટીપી સ્કીમના અમલની માંગ કરાઈ છે. જે મુજબ મહેસાણા નગરપાલિકાએ વર્ષ 2002માં રોડ પહોળો કરવા વળતર ચૂકવી જમીન લીધી હતી, પણ રોડ પહોળો થયો નથી. સાંકડો રોડ ઉપર અકસ્માત થાય છે, જ્યાં ફરી દબાણ થઈ ચૂક્યા છે. તરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર સામે લાલાંક કરવામાં આવી છે. સતલાસણા તાલુકાના ભીમપુર ગામ નજીક આવેલા તારંગાના જંગલ વિસ્તારમાં સાહુડી નામના આરક્ષિત વન્ય પ્રાણીનો શિકાર કરનાર 2 શખ્સોને વન વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ગેરેજ ખાલી કરવા બાબતે ચાલી રહેલા વિવાદમાં વળાંક આવ્યો છે. ગત રાત્રિના સમયે સ્કોર્પિયો ગાડીમાં આવેલા શખ્સોએ ગેરેજ પર બેઠેલા યુવકો પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરતા 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠાના પાંથાવાડા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી નલ સે જલ યોજના નિષ્ક્રિય સાબિત થઈ છે. 12,000થી વધુ વસ્તી ધરાવતા ગામના લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જ્યારે કે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા ઉપર વેડફાઈ રહ્યું છે. સ્થાનિક સુદેશી ગોહિલના જણાવ્યા અનુસાર ગામના મુખ્ય પાણીના સંપમાંથી ઊંચા ટાંકા સુધી પાણી પહોંચાડવામાં આવે છે. જોકે સંપ ભરાઈ ગયા પછી ઓવરફ્લો થયેલું પાણી બાજુમાં આવેલા ગંદા પાણીના ખાડામાંથી ભળી જાય છે. આ દૂષિત પાણી ફરી સંપમાં રહેલા શુદ્ધ પાણીમાં ભળી જવાથી પાણી ગંદુ થાય છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામ શ્રમિકોની સુરક્ષા માટે સ્પષ્ટ કાયદા અને ઠરાવો અમલમાં હોવા છતાં મહેસાણામાં સરકારી કામગીરીમાં તેનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની ગંભીર બાબત સામે આવી છે. મહેસાણા શહેરમાં ચાલી રહેલા સિવિલ બાંધકામમાં શ્રમિકોની સુરક્ષા પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. બાંધકામ સ્થળે અતિ આવશ્યક સુરક્ષા નેટ લગાવવામાં આવી નથી, તેમજ શ્રમિકોને સુરક્ષા બેલ્ટ કે અન્ય સલામતી સાધનો આપવા વિના જોખમી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આ બાબત ત્યારે વધુ ચિંતાજનક બની ગઈ છે, જ્યારે 7મા માળે કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના કામ કરતા શ્રમિકો કેમેરામાં કેદ થયા હતા. જોકે વિડીયો લેવાતો હોવાનું ધ્યાન આવતા કારીગરે બાદમાં સીટ બેલ્ટ બાંધ્યો હતો, જે સમગ્ર ઘટનામાં દેખાવ પૂરતી કાર્યવાહી હોવાનું સ્પષ્ટ કરે છે. સરકારી બાંધકામમાં જ જો નિયમોનું પાલન ન થાય તો ખાનગી ક્ષેત્રમાં સ્થિતિ કેટલી ગંભીર હશે તે પ્રશ્ન ઊભો થાય છે. આ મામલે જવાબદાર વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. શ્રમિકોના જીવની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે શ્રમ અને રોજગાર વિભાગે નિયમોનું કડક અમલ કરાવવો સમયની માંગ બની છે. પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તેમના સંસદીય મત વિસ્તારના 8 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પસંદ કરાયેલા ગામોમાં આયોજનબદ્ધ વિકાસ સંકલ્પ અને વિવિધ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના પ્રભાસ તીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધશે. કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા છે. વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સભા માટે 3 વિશાળ અને આધુનિક ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગ્રુપ બાબર દ્વારા મામલતદાર જેસી પરમારને આવેદનપત્ર સુપ્રત કરાયું છે. આવેદનપત્રમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ અને વાહનોમાં વપરાતી સફેદ LED લાઇટો હટાવવા માટે માંગ કરવામાં આવી છે. ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે કે ચાઇનીઝ દોરીઓની પક્ષીઓને મોટું નુકસાન થાય છે. બાબર શહેરમાં ચાઇનીઝ દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે. પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા દિવ્યાંગ અને બ્લડ કેન્સરના દર્દીઓની મદદ માટે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ કામિત, પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ પટણીજી, ગોપાલ સેના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ડોક્ટર વિશાલ ગઢવી, કનુભાઈ અગ્રવાલ, ડોક્ટર ભૌમિક વારડે, ડોક્ટર વિવેક ચૌધરી અને જયસ્તાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અને 20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષ માવજીભાઈ પટેલે એક સામાજિક કાર્યક્રમમાં
પાણીના પ્રશ્ન અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે માત્ર પાઇપલાઇનથી તળાવો ભરવાથી વિસ્તારનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થશે નહીં. માવજી પટેલે ભારપૂર્વક જણાવ્યું કે વિસ્તારના ગામોને નર્મદા કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવાથી જ પાણીનો કાયમી પ્રશ્ન ઉકેલી શકાય છે. આ પ્રસંગે તેમણે ભૂતકાળની વાતો યાદ અપાવતા કહ્યું, પ્રજાના દરેક પ્રતિનિધિઓએ પોતાની શક્તિ મુજબ વિસ્તારના વિકાસ કામ માટે કામ કર્યું